નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન, સામાજિક કાર્યકર, આરટીઆઈ એક્ટિવિસ્ટ, લેખક આપનું સ્વાગત કરે છે. આપ આજે પોસ્ટમાં જોઈ રહ્યા છો તે તમામ બાબતો માટે ફૂડ વિભાગ એટલે કે ખોરાક અને ઔષધ નિયમન વિભાગે કાર્યવાહી કરવાની રહે છે. અત્યારે પેલું પનીરનું નવું આવ્યું છે કે પનીર શુદ્ધ પનીર જ વાપરવું. હોટલવાળાએ, રેસ્ટોરન્ટવાળાએ, ચાઇનીઝની લારીઓવાળાએ કે દરેક જગ્યાએ જ્યાં પનીર વપરાતું હોય તે. તો અત્યારે હવે ફૂડ વિભાગવાળા એટલે ખોરાક અને ઔષધ નિયમન વિભાગવાળા હવે પનીરવાળા પાછળ પડ્યા છે. વાંધો નહીં, એ તો ચેક કરો જ, પણ સાથે સાથે જે બજારમાં જે લગ્નોમાં તમે જોયું હશે કે એક રમકડા હોય છે, પેલા તળવાના રમકડા આવે, બરોબર, પેલા ભૂંગળા આવે બજારમાં મળે. ભૂંગળા આપણે નાના છોકરાઓ પેલા આંગળીમાં ફિટ કરીને પછી ખાય, બધી આંગળીઓમાં ફિટ કરીને, બરાબર. એ ભૂંગળામાં પીળો કલર બહુ વાપરવામાં આવે છે. પેલા જે તળવાના રમકડા આવે એમાં લાલ, પીળો, લીલો આ બધા રંગ વાપરવામાં આવે છે. જે વટાણા હોય છે લીલા બજારમાં મળે છે, શેકેલા કે તળેલા, કે એમાં છૂટથી લીલો કલર વાપરવામાં આવે છે. હૈદરાબાદી બિરયાનીના નામે ખાલી જે પુલાવ હોય એમાં ખાલી કલર નાખી લીલી બિરયાની બનાવી હૈદરાબાદી બિરયાની નામે પીરસવામાં આવે છે. એવી જ રીતે નૂડલ્સમાં પીળો કલર નાખે એટલે સિંગાપુરી નૂડલ્સના નામે પીરસવામાં આવે છે. ચાઇનીઝની લારીઓ ઉપર લાલ રંગ છૂટથી ઢગલા બંધ માત્રામાં વાપરવામાં આવે છે. આ બધી ઘણી બધી એવી બાબતો છે કે જેમાં આપણે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ કામ કરતું નથી. પછી બીજું એક બળેલું તેલ તમે જુઓ, નડિયાદમાં એક જગ્યાએ પાણીપુરી તળાય છે, હોલસેલવાળા છે બધા, ત્યાં આગળ તમે જે કઢાઈ છે, કઢાઈનો રંગ તો કાળો છે જ, પણ અંદર તેલ એનાથી પણ વધારે કાળું છે. ખબર જ ના પડે. જો આખી જો કઢાઈ ભરેલી હોય ને તો એવું જ લાગે કે આ કાળો પથ્થર પડ્યો છે ગોળ. એ તો અંદર પેલો તાવેથો નાખીને આમ ગોળ ફેરવે તારે ખબર પડે કે આ તો સારું તેલ છે. એટલી બધી માત્રામાં કાળું બળેલું તેલ, ને એમાં તળાતી પૂરીઓ પાણીપુરીની, અને એમાં સાંજે ચટકાથી કવાતી પાણીપુરીઓ કે જે એને શું કહેવાય, અમુક જે ખાનારા છે એ તો વખાણ કરે થાકતા નહીં. અરે તમારું પાણી તો બહુ જોરદાર, અરે તમારું તો આ બહુ જોરદાર, તમારો ટેસ્ટ જ અલગ છે. અલા ભાઈ, તમે લીંબુના ફૂલ ખાઓ છો પાણીમાં. લીંબુના ફૂલ પાણીમાં નાખીને બનાવવામાં આવે છે એટલે ચટકો લાગે છે, સમજ્યા? લીંબુના ફૂલ વપરાય નહીં, હાડકાનો ઘસારો થાય, હાડકાને ઘસી કાઢે, હાડકા છોલાય. એટલે આ બધા અત્યારે સાંધાના અને બધા દુખાવા વધી ગયા છે. સમજણ પડી? હા, એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવું ખોરાક અને ઔષધ નિયમન વિભાગવાળાને નમ્ર વિનંતી છે કે આ બાબતે તમે તપાસ કરો જ કે ભાઈ આ લાલ રંગ કેનો વાપરો છો ચાઇનીઝની લારીઓ પર? લાલ રંગ આટલો બધો કેમનો, અજીનોમોટો આટલો બધો કેમનો વપરાય છે? અરે એ તો થોડી કઈ વિટામિન છે અજીનોમોટો? એ તો મૂઠો ભરીને નાખી જ દે છે પેલો લારીવાળો. એને થોડી ખબર હોય વિજ્ઞાન ને સાયન્સ. એ તો ટેસ્ટ એનહાન્સર છે અજીનોમોટો. સહેજ જ નાખવાનો હોય, સહેજ, અને હવે તો સહેજ બી ખરાબ છે. શું એ અજીનોમોટો તો સહેજ પણ ખરાબ છે, સમજ્યા? એટલે અમુક છે કે નડિયાદમાં એક બે જગ્યાએ છે ત્યાં લાલ કલરવાળી ને લાલ કલર વગરની અને અજીનોમોટા વગરની વાનગીઓ મળે છે. પણ કહેવાનો ભાવ એકલ દુક્કલથી શું થાય? આટલી બધી જનતા આટલું બધું ખાય. હું પોતે કે દુનિયા સુધારી શકવાનો નથી, પરંતુ જે જનતા જે બધી જગ્યાએ વાંધા કાઢતી હોય છે ને, અહીં આવું છે ને અહીં ખાડા પડ્યા છે ને અહીંયા આગળ રોડ ખમા ખાડો પડ્યો છે ને ગટર ઉભરાયેલી છે, એમાં તો, અને પેલું ખાણીપીણીના પાર્સલમાંથી વંદો નીકળે તો એમાં આખા ગામમાં બૂમ કરશે સોશિયલ મીડિયામાં ને ઇધર ને કિધર. તો તમે જ્યારે પોતે આ ચાઇનીઝ ખાવા જાઓ છો તો કલર દેખાતો નથી, અજીનોમોટો દેખાતો નથી, ભૂંગળા ખાઓ છો તો પીળો કલર દેખાતો નથી, લગ્નમાં જમવા જાઓ છો ત્યારે પેલા રમકડા દેખાતા નથી, ચટક ચટક કરીને ખાઓ છો ત્યારે એ દેખાતું નથી. નડિયાદી માવો કરી અમદાવાદમાં નકલી માવો વેચાય છે,
તો એ માવામાં ખોરાક અને ઔષધ નિયમનને કશું ખોટું દેખાતું નથી. નડિયાદનું નામ બદનામ કરો છો અમદાવાદમાં. નડિયાદી માવો શેનો નડિયાદી માવો? એ નડિયાદમાં તો કંઈ થોડી કંઈ આગળ કે આમાં મોટી ડેરી લાગેલી છે તો અહીંથી માવો ત્યાં જવાનો. સિંગોડાનો લોટ અને પેલી અમુક પામ ઓઇલને અમુક કેમિકલ ભેગો કરી અને માવો બનાવવામાં આવે છે. એ માવો અમદાવાદમાં અમુક જગ્યાએ મોટા મોટા બોર્ડ લાગેલા છે, નડિયાદી માવો, નડિયાદનો શુદ્ધ માવો. અરે પણ તમે નડિયાદને શું લેવા બદનામ કરો છો? જે બાબત હોય એ બાબતને કરો ને, જે કરવાનું હોય એ. એટલે જે લોકો તમે જ્યારે વાંધો કાઢો ને, પેલું એક રોટી પિક્ચરનું એક ગાયન છે, રાજેશ ખન્ના વાળું રોટી પિક્ચરનું. આ નિરૂપા રોય એમાં કંઈક ભિખારનો રોલ હોય છે અને એમાં એના લોકો પથ્થર મારતા હોય છે. તારે રાજેશ ખન્ના એક ગીત ગાય છે કે જે પાપી ના હોય એ એને પર પથ્થર મારે, કે જિસને પાપ ના કિયા હો, એવું ગીત છે. સાંભળજો બરોબર, એટલે ખ્યાલ આવી જાય આપણે કેટલામાં છીએ. તમે પોતે ખાડા માટે વિરોધ નથી કરતા, વિરોધ કરો છો, રોડ માટે વિરોધ કરો છો. તો આ બાબત માટે કેમ વિરોધ નથી કરતા? આ કેમ બધું ખાઈ જાઓ છો? પાણીપુરી ને ભજીયા ને બળેલું તેલ ને ઈધર ને કિધર. વાત કેવી કરે ખબર છે? ખાવાની વસ્તુ છે. ખાવાની વસ્તુ છે તો ખોટી વસ્તુ છે. એમાં કેમ વિરોધ કરો છો પછી પેલા બીજા બધામાં? એટલે આ બધું શું છે? ડબલ ઢોલકી સ્ટાન્ડર્ડ, અને આ બધું ના ચાલે. બરાબર છે. જય હિન્દ, જય ભારત. અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.